એટલે હવે હળી આટલા પગ બાદળના બોર પર લંબો હળિયો પડે. તો મિત્રો આપણો પ્રોબ્લેમ થઈ ગયો. તો કોક બેહાડો બાઈકમાં હેડો ધધેજ લાગી આટલાથી અમારે વાવ છે તે વાળેલા રોબા હું કીધું બકરીનું બચ્ચું અંદર પેજી ગયો. રોજીકા બતાવી એ તો પહેલા છે પાછા એ બતી લે જોક બાઈક લેનો નંગા જજે એ હળિયો પડ્યો. પડ્યા હું કીધું હું પણ આ મોનતા એ હળિયો પડ્યો છે. બાઈક લે કોણ આવ વિષ્ણુપુરા ઉપર કર. વિષ્ણુપુરા નામ દેજે લે બધું આવે. મેં બોગા બારો બાપુ ફોન કરો રમજી જોઈ નહીં ₹20-50 ફૂટ નું કુવો હોય એવું લાગે. જે આપડો તેલ કુવા ONGC માટે આવે ને એ કુવો બને એટલો પ્રયત્ન કરીએ કાઢવા માટે. બાકી આપણે એક રેસ્ક્યુ ને ફોન કર્યો એ પણ આવે. આપડે બકરાને બચાવવાનું છે જીવ. જોઈ લો અંદર ખરેખર 3-4 વાગ્યાથી અંદર પડ્યો. આપણે કહીને કોશિશ કરીએ પણ હવે ટ્રાય કરીએ. રેસ્ક્યુ ટીમ બોલાવીએ આપણે કાઢી દઈએ. બરોબર એટલે ખરેખર ચોય આવા ખાડા કે કુવા ના જોવું. આ તો આજ બકરું પડ્યું, કદાચ કાલ સવારે ઉઠીને છોકરું પણ પડે. તો ખરેખર ધ્યાન રાખવું પડે બહુ જ. જે સિલારી લઈ આવીએ Ini bener bocor panah warna gede juga. Ada bakru ada ya? Bakru ha? So, kutru na hai kutru am na bolo. Bच्चे हो बकरा नु. बच्ची खाली હવે કે ઓના અંદર કોક નાખવું પડે. આગળ ચાલુ એની બુનાઈન વચ્ચે આવે. મોટી બત્તી મારજો એટલે પ્યોરના ઘસી ઘસી ને ભોળજો મુકા બાકી ના પડે માટીમાં બકરું આપણું બોગાતો પાડો બરોબર સારું માટીમાં બહુ પડે. બધી મારજો કમ્પ્લીટ. બધા આપણે દુકાન માટી ના પાડો બીજા બધી કમ્પ્લીટ નહીં પો અડી રે ના પો નહીં અડી થોડું પાછળ ઓકલી અડી રહ્યો બહુ આરો લોબુ પડે ચલો પછી કેટલું બાકી ઓમો આખો નહીં હોતો મોબાઈલ આઈ જાય બોલો હા ઓ મારે ખેંચાવી કાઢી તો ઓછી વારવાની સીધી કે તો સીધી લે ફરાઈ ગયો સીધી અરે બકરું નહીં પોણું નહીં પોણું સીધી કે સોમાં સીધી કે ફેવરિટ કાર્ડ દોડું ઓખરી વધારે વાળી માપની વાળો ફરી પાછળનો શાંતિ કાઢવા લાગે ઉમર માટી પર બાપરે એ ફિટ થઈ જવા આની ઓકરી ફિટ થઈ ગઈ વધારે વળી ગઈ વધારે અરે અરે વોકરું કરવું પણ જેમ એમ ખેંચી ને વધારે વળી પડું તો. મોઢું નહીં તો મિત્રો આપણે રેસ્ક્યુની ટીમ આવી જઈએ. આપણે અંદર બકરી આપણે પ્રયાસ કરે પણ નીકળી નહીં. તો રેસ્ક્યુની ટીમ આવી જાય. અમે બાઇક લઈને જીગુંબે લેવા જઈએ. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જાચી બા જઈ એટલે ફોન હા ભાઈ ફાઇનલી રેસ્ક્યુ ટીમ આવી ગઈ આપણો. બરાબર
ઓવા ઓવા આવશે આવશે. હા શિખર આ ચડી જાય. ગાડી લઈને આવ્યા મોટી આખું એમ્બ્યુલન્સ જેવું તાણ હજુ 2-3 જણા ઓવા વાહ આવશે આવશે આગળ આપે ના ના ગાડી નહીં જાય હા ગાડી નહીં જાય રાખ 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 ઓહો હા ઉતરી ગયો લે હા આ પેલી લાઈટો થાય ને કણ એટલે કોઈ હોય તો કણ લેવું હોય તો વધુ નહીં સાઈડમાં કરી દે આટલો વધુ નહીં નો ટાઈમ હા ના ના વધુ નહીં તો ખાલી રસ્તા જ લેવાના હોય તો ગાડી જાય એવી જ છે જાય એવી જ છે ઠેઠ ઈકન રસ રસ્તો જ છે ઠેઠ ઉજારે રે શેડી શેડી પેલા ગાડી માટે રસ્તો પેલો એ કિશન એ રે રસ્તો ગાડી આવે એટલે રે બત્તી ને એવું હશે પણ ના આપણે ખરાબ આમ નહીં આવી રહી લાઈટ તમારું ઓકળો અમે ગાલ્યો ગાડી ગાલીએ પણ માટી પડતી હતી ને અમે અમારે યાર પ્રાય પણ હું ઓકળો અંદર ફસાઈ રહ્યો હા સાઈડમાં રહેજો સાઈડ માં રહો તો ભાઈ કામ કરો કામ કરવા જોઈએ તો બોલવાનું ચાલુ જ છે હાલમાં ડાયરેક્ટ નહીં આવ્યો એવું છે ફોન તો કઈ ના લગભગ 3-4 વાગતા પડી 4 વાગ્યાનું કોન્ટેક્ટ બધા ના કર્યા હવા એરી નો ફોન હા તો આપું છું ભરાઈ છે કરીને શું કરવાનું એક કામ કરો બત્તી એક્ઝેક્ટ અંદર પાડી દેજે ઉપરથી માર જેથી બહાર ના બહાર ના આવે એનો લાવો પડે એનો મંગાવી પણ એનો લાવીને તો મતલબ નહીં એટલે પતી જાય છે ઊંડું તો હા નહીં બકરું દેખાતું નહીં ગાળો તો પહોંચી વધારાના સાઈડ માં રહો થોડા કોકરો કામ કરવા દો સાઈડ માં
બીજા કોઈ ઉભા ના રહેતા જોડે ઓ સાહેબ હું કામ કરો દો ઓનાથી નીકળવું કાઢવો બીજો રસ્તો કોક લાવો જેસીબી બોલાને ખોદાઈ દો થોડું આ વધારે નહીં રસો માપી લો તો પેલું ડ્રિલિંગ આવે ને જે પોળું કરે એ તો પણ માટી મોય પડે ને પોળું કે તો મોય માટી જાય એટલી ઘર તો સત્ય આ થોડી પડી છે ને એટલે હજુ તો જીવન શક્યતા હોય થોડી પડી છે ને એટલે મારી ચેક કરવું પડે જીવતું હોય તો બરાબર ને કે હલન ચલન માટી નાખી દેવાની જાડા પોણી ભરતા છે ડોલ ખૂણામાં બેઠું હોય ને કદાચ હલીને આવતું હોય તો એ હલવાની આમ હલીકતું નહીં આમ વળીને પેઠું ખાલી નહીં હવે બકરું આવડું હોય ને આમ વળીને પેઠું બે પગ હા જગ્યા ફરી ગયો અંદર હેડી ઉપર આપણા એનો મુઠાનો ભાગ ઉપર જોતો હતો આ ઉપર માટી પડી ઉપર હોય બંને બે ઉપર સ્પીડ થાય અને એને બહાર કાઢ થોડું ઓન કરો પાણી વિરોધ ઉપર ઉગાડું થાય તો તો ફાઇનલી ગાઈઝ રેસ્ક્યુ ટીમ આવીને જતી રહી પણ ઇવન જ્યારે એ આવ્યા તાણે એવું લાગતું હતું કે અંદર બચ્ચું એમને દેખાણું નહીં એટલે એ લોકોને કહેવું એમ હતું કે અંદર બકરીનું બચ્ચું દેખાય તો અમે કોઈક પ્રયત્ન કરીએ પણ જ્યાં એરા આવ્યા ત્યારે લગભગ મારા ખ્યાલથી બકરાનું બચ્ચું મરી ગયું એવું લાગતું એટલે બોલતું બંધ થઈ ગયું તો આપણે રેસ્ક્યુ ટીમ આવી હતી ખરી પણ પાછી જતી રહી કેમ કે અમને બકરું જ જોવા ના મળ્યું અંદર એટલે મથ્યા જેવું નહોતું તે એરા પછી નીકળી ગયા હતા પણ અમે ફરીથી ટ્રાય કરે પણ બકરું નીકળી નહોતું તો મિત્રો રેસ્ક્યુ ટીમ આવી હતી પણ બકરું ના દેખાણું એના લીધે પાછી જઈશ તમે જોયું છે વિડીયોમાં બરાબર તો બકરાના આપણે અંદર જ છે લગભગ હવે તો મરી ગયો છે તો ખરેખર આવા ખાડા કૂવા હોય એ ધ્યાન રાખવું પડે કોઈ જનાવર કોઈ માણસ કે કોઈનું છોકરું અંદર ના પડી જાય ખાસ ધ્યાન રાખવું ને મેલાજી સાચી વાત કાલે જેટલા બની